આપણે ઘણીવાર નથી કોઈકને સબક શીખવાડવા માટે એના જેવા બની જાય, પણ તો તમારામાં ને એનામાં કઈ ફરક જ ન રહે. અને બહુ મહત્વનું છે કે સમાજમાં તમે કોની સાથે બેઠો ઉઠો છો. ચાંદલો હોય ને, ચાંદલાની કિંમત આપણે બહેનોને ખબર છે, વધી વધીને હવે તો મોંઘવારી પ્રમાણે 10 રૂપિયાનું પેકેટ થયું હોય તો એમાં 10 ચાંદલા આવે, એટલે 1 રૂપિયાનો વધી વધીને એની કિંમત હોય. પણ એ ચાંદલો હંમેશા અહીંયા મસ્તક ઉપર જ થાય. પણ 1-1 લાખના સેન્ડલો પણ ઉદ્યોગપતિની પત્નીઓ પહેરે છે, પણ એ સેન્ડલની જે ઓકાત છે એ પગ સુધી લિમિટેડ છે. ઓલો રૂપિયાનો ચાંદલો છે પણ છતાંય અહીંયા મસ્તક ઉપર લાગે છે, અને પેલું ચામડું છે અને 1 લાખની કિંમત છે છતાં એ પગમાં જ પહેરાય છે. એમ તમે કોની સાથે બેસો છો એનું બહુ મહત્વ છે, અને તમે જેની સાથે બેસો ઉઠો એના ઉપરથી તમારી કિંમત થાય. એમ તમે તમારો મિત્ર બેઠો હોય, એને કોઈ વ્યસન હોય ને તમે એના ભેગા એમને બેઠા હોય ને, એટલે માણસ માની લે કે આ નહીં કુટેવ તો હશે. અને કોઈ ભગત વાળો માણસ હોય, ભગવાનનું કીર્તન કરનારો હોય, એના ભેગા તમે કદાચ બાંધવાઈ ગયા હોય અને ત્રીજો માણસ ત્યાંથી પસાર થાય અને તમને એના ભેગા જોવે એટલે એમ કે ઓહો બાપુ ભેગા રખડો છો એટલે ભગત જ હશો, પછી તમારી વૃત્તિની ત્યાં કોઈ કિંમત રહેતી નથી. એમ મહત્વનું છે કે તમે કેની સાથે બેસો છો.